अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ચિકન રૂલાડ, જેને કુકડુંને રૂલાડ ને મને રૂલાડ એક ફ્રેન્ચ વર્ડ છે, જેને કુકડાને લઈને આપણે એને મારશું, સાવ ઓલું પાતળું કરીને પછી એના ઉપર એને આપણે ફિલિંગ કરશું અને આપણે બનાવે છે ચિકન રૂલાડ ભાજીના સાથે. હવે ચાલો આપણે શરૂ કરીએ. આમાં મને જરાક ચેન્જ કરું હતું, મને એકદમ સ્વાદિષ્ટ બનાવતું આ રેસીપી અને સેહત પણ માટે એકદમ જબરદસ્ત ચિકન બનાવતું. તો એના લીધે મને થયું કે એમાં આપણે ચીઝ નહીં નાખીએ, એમાં આપણે ક્રીમ ચીઝ નહીં નાખીએ, તોય પણ આપણે એકદમ સ્વાદિષ્ટ બનાવશું એને. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું આપણે શું વસ્તુની જરૂર પડશે. આપણે એક લાલ ચટણી બનાવશું અને લાલ ચટણી માટે આપણે વાપરશું લાલ મરચુંની ભૂકી, આપણે વાપરશું કેજન સીઝનિંગ, આપણે વાપરશું પાપરિકા, 2 લીંબુ અને નિમક. અને પછી અહીંયા છે મારી પાસે કુકડું, જે હું સાફ કરીને ગઈકાલે સાફ કરી એને આપણે બ્રેસ્ટનું પીસ વાપરશું. તો એકદમ સારું છે આપણું સેહત માટે, જેનામાં જરાય ચામડી બધું કાઢી નાખી છું. હવે આ જે છે એને હું મેરિનેટ કરી હતી ખાલી લસણ, આદુ, નિમક ને મરી સાથે ગઈકાલે, કારણ કે હું સાફ કરીને મારું કુકડું સાફ થઈ જાય એટલે તરત જ એમાં હું આથો નાખી દઉં આ 4 વસ્તુનું, લસણ, આદુ, નિમક ને મરી, બસ બીજું કાંઈ નહીં. પછી આપણે ફિલિંગ માટે આપણે વાપરશું બેબી સ્પિનિચ, જેને કહે છે ભાજી, ફ્રેશ ભાજી. અને આ ભાજીને આપણે રાંધશું નહીં, કારણ કે જ્યારે આપણે ચિકનને ઓવનમાં નાખશું તો એ પોતે રંધાઈ જશે. પછી આપણે નાખશું એમાં થોડીક ડુંગળી, જે સાવ નાની પીસીસ કાપેલી છે, લાલ મોટું મરચું, પીળું મોટું મરચું અને લીલું મોટું મરચું. હવે હું તમને આનું મેઝરમેન્ટ નહીં આપી શકું, કારણ કે તમારું ચિકન નાનું હશે તો તમે એની અંદર થોડુંક ફિલિંગ નાખશો, તમારું ચિકનનું પીસ મોટું હશે તો આપણે વધારે ફિલિંગ નાખશું. એના લીધે હું તમને આનું મેઝરમેન્ટ નથી દેતી, કારણ કે તમને જોવું ખપશે કે તમારું ચિકન કેટલું મોટું છે. એના સાથે આપણે વાપરશું થોડીક પાર્સલી, જે સાવ સુકેલી પાર્સલી છે. આપણને ખપશે અહીંયા પ્લાસ્ટિક રેપ, અને આપણને ખપશે કાંઈ પણ તમારી પાસે હોય, કોઈ કાંઈક મારવા માટે મિલેટ હોય તો તમે વાપરજો. મારી પાસે નથી, મને આ બહુ સરખાઈ આવે છે. મિલેટનું બીજું શું છે કે તમે જ્યારે પ્લાસ્ટિક રાખો નીચે ને પ્લાસ્ટિક ઉપર રાખો ને જ્યારે તમે ચિકનને મારો તો મિલેટમાં નાના શાર્પ આકરા ઓલા હોય છે, તો તમે જ્યારે મારો તો એ પ્લાસ્ટિક તૂટી જાય છે અને ચિકનનું બધું તમારા ઉપર કુકડુંનું ઉડશે. સાથે અહીંયા હું રાખી છું બટેટા, જેને આપણે ખાલી બાફવા રાખી છું. એક વખત બટેટા બફાઈ જશે એટલે આપણે આને ચિકન સાથે સર્વ કરશું. અહીંયા છે મારી પાસે ઓવન, જેને હું પ્રી હીટ કરી છું 400 ડિગ્રી માટે. આપણે લગભગ 20 થી 25 મિનિટ આ ચિકન ઓવનમાં જશે. તો એકદમ સેહત માટે સારી ડિશ છે આ. તો ચાલો શરૂ કરીએ. પહેલાં ચાલો આપણે આપણી ચટણી બનાવી નાખીએ. ઓકે, તો ચટણી માટે હવે આ ચટણીનું પણ તમારા ઉપર છે કે તમને કેટલી ચટણી બનાવી છે. તો હું જરાક વધારે ઘર માટે ચટણી બનાવું છું, તો એમાં હું નાખીશ લગભગ 3 ટેબલ સ્પૂન. ખબર 1 સેકન્ડ, મને થયું પેપ્રિકા છે, આ તો બહુ થશે, બહુ તીખું થઈ જશે. તો આપણે 1 ચમચો નાખશું લાલ મરચું, ને આ મરચું એકદમ તીખું છે. હવે તમારી પાસે જો બીજા કોઈ જાતની ચટણી હોય, લાલ ચટણી જે તમે પીલી હોય કે એવું કંઈક તમારી પાસે હોય, કે ગ્રીન ચટણી હોય ને તમને નાખવું હોય તો તમે નાખી શકો છો. એની અંદર આપણે નાખશું લગભગ 4, તો 1 ચમચો મરચું, 4 ચમચા પેપ્રિકા. ઓકે, પછી આપણે એની અંદર નાખશું થોડું કેજન સિઝનિંગ. હવે તમને જો કેજન સિઝનિંગ ના મળતું હોય તો તમે થોડીક મરી છે, લીંબુ છે, આમાં બીજું શું છે, થોડુંક લસણ છે ને ડુંગળીનું તમારી પાસે પાવડર હોય, રેડ પેપર, તમે તો એવું બધું તમે બનાવીને નાખી શકો છો એની અંદર.
આની અંદર આપણે નાખશું થોડુંક લીંબુ નિમક ને આ બધું ચટણી નહીં વપરાય આમાં, આપણે ખાલી હું વધારે બનાવું છું. અને આ જે લીંબુના જે આ છાલતા રહીએ એ તમે ફેંકજો નહીં. તમારી પાસે ગાર્બેજ ડિસ્પોઝલ હોય સિંકમાં તો તમે એમાં નાખીને ફાઇન, એમાં સુગંધ આવે છે. કાં તો એક સુફરિયામાં નાખી પાણી નાખી અને ઉકાળો તો ઘરમાં એકદમ ફાઇન સુગંધ આવશે. ને આ લાલ ચટણી તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. પકોડા સાથે ખાઈ શકો છો, મસાલાવાળી રોટલી છે એના સાથે ખાઈ શકો છો. ઓકે, હવે આપણે એને હલાવી અને જો ઘાટી હશે તો આપણે થોડુંક એમાં પાણી નાખશું. ઓકે, તો આપણી લાલ ચટણી થઈ ગઈ. એને હું ચાખીશ કે આપણે જોવું છે કે નિમક, મરચું, લીંબુ બધું બરાબર હું જોઈ. બહુ જ ફાઇન થયું છે. હાથ ધોઈ લઈશ. એટલે તમે હાથેથી તમારું કાંઈ તમે ચાખો કે શું, તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સાફ રહીએ. હાથ તમારા કોન્સ્ટન્ટલી આપણે ધોયા કરે કે શું કોઈ પણ જાતના જર્મ્સ આપણે બીજા ઉપર નથી ટ્રાન્સફર કરતા. તો હવે આપણે આને એક બાજુ રાખી દઈશું. હવે ચાલો આપણે ચિકન શરૂ કરીએ. અને એ મને ખબર છે કે તમે ફાઇન રીતે જુઓ. લાગે છે આ હું કાઢી નાખીશ, આપણે નહીં જરૂર પડે. હું જરા મોટું પીસ રાખીશ કે મને નથી ખપતું કાંઈ પણ વસ્તુ મારું કુકડું કાંઈ પણ એના જ્યુસ કે કાંઈ પણ બીજી વસ્તુમાં નીચે ટચ થાય. તો આ કાફી મોટી જગ્યા છે આપણે કરવા માટે. એક વસ્તુ ભૂલી ગઈ, આપણે જે પાર્સલી હતી ડ્રાઈડ એ પણ આપણે થોડીક આમાં નાખશું કે થોડુંક એમાં રંગ દેખાય. ને મને લાગે છે કે આપણે જરાક એમાં હજી પાણી નાખવું ખપશે, પણ આપણે જોશું જ્યારે આપણે ચિકનને કરશું ત્યારે. તો ચાલો આપણે હવે એક બીજી વસ્તુ મને તમને કહું તું કે આ ચિકનને હું કેમ મેરિનેટ કરી, કારણ કે જ્યારે આપણે એને મારશું તો બધું જે મેરિનેશન છે એ એકદમ ચિકનની અંદર ઘરી જશે, તો એનું સ્વાદ એકદમ મસ્ત થશે. એનું આમ સાવ તમારું અંદર સુધી ફિલિંગ ઘરી ગયું હશે, બધું મેરિનેશન અંદર ઘરી જશે. તો એક બીજી જે મારી વિડીયો છે હું બનાવી છું તંદૂરી ચિકન, જેને તંદૂરી મસાલો આવી જ કરીને આપણે હું એને મારી છું ઝીણા ઝીણા પીસ કરીને. તો એ પણ એકદમ સ્વાદિષ્ટ થાય છે, કારણ કે શું કે
બધું મેરિનેશન એની અંદર ફાઇન રીતે ગળી જાય છે. તો આપણે જોયા તમે એક જાતનું સીલ છે અહીંયા, બારે કાંઈ નહીં નીકળે. હવે આપણે એને મારશું કે પક્કા આ એક ફાઇન નાનું સાવ પાતળું પીસ થઈ જાય. તો જોશો તમે કે આપણું પીસ જો આમ ફાઇન થઈ ગયું છે, લગભગ આમ સ્ક્વેર જેવી આમ લાગે છે, જે બહુ સારું તમે જો એમ કરી શકો તો શું રોલ કરવા માટે ઇઝીયર થશે. ને આ જ્યારે તમે બનાવતા હો ત્યારે ખાલી એક ચીજ છે કે તમે ધ્યાન રાખજો કે તમારી બધી વસ્તુ તૈયાર હોય. તો કોઈ પણ રીતે તમે ચિકનને જો આપણે તમને કુકડાને અડું ખપે તો શું બીજી વસ્તુ તમે અડીને આનું એકથી બીજી બાજુ કન્ટેમિનેટ ના કરો. તો ચાલો હવે આપણે નાખશું પહેલાં આપણી ગ્રીન ચટણી. એમાં થોડુંક પાણી નાખીશું. ઓકે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમે આ નાખો તો આમ નાખો પછી આપણે પાથરશું, પણ જો તમે આને ચોપડીને પછી આ ચમચી પાછી આમાં નાખશો તો ચિકનનું જે બધું છે આમાં જર્મ્સ જશે. તો આપણે એવી રીતે આમ જરાક ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા મારી પાસે બીજું ચમચો છે. હવે આના ઉપર આપણે નાખશું આપણું સ્પિનિચ કે ભાજી. ને મને આ વધારે ગમે છે કારણ કે જ્યારે આપણે રાંધેલું સ્પિનિચ આમાં નાખીએ છીએ તો મને જો કે પોતાને મજા નથી આવતી, મને એમ થાય છે કે બહુ રંધાઈ જાય છે, એટલે હું પકાવતી નથી મારું સ્પિનિચ. પછી આપણે થોડીક ડુંગળી એના પર છાંટશું. ઓકે, મોટું મરચું છાંટશું. આપણું પીળું પેપર અને આપણું ગ્રીન પેપર. પછી આપણું લીંબુ લઈને ખાલી થોડુંક આપણે એના ઉપર છાંટી નાખશું. ઓકે, થોડુંક નિમક એના ઉપર છાંટશું અને થોડુંક ડ્રાઈડ પાર્સલી. ઓકે, હવે આને આપણે એક ટાઈટ રોલ કરવું છે. હવે હું અહીંયા રાખી હતી ટૂથપિક્સ, જો આપણને જરૂર પડે તો, પણ જરૂર નહીં પડે આપણને તો ને હું આ ટ્રે લીધી છું, એનામાં ખાલી થોડુંક ઓલિવ ઓઇલ છાંટી
શાંતિથી એને ઉપાડી આમ કરી અને આપણે એને નાખી દઈશું ઓવનમાં 400 ડિગ્રી ઉપર લગભગ 20 થી 25 મિનિટ સુધી. ઇન્શાલ્લાહ આ કાંઈ તમે જો આમ નીકળી જાય તમારું તો ફેંકી નહીં નાખજો જરાય પણ. આપણે રાખી દઈશું અહીંયા, ભલે પાકી જાય સાથે. ઓકે, અને એક વસ્તુ હું હાથ કાકી ચિકનને આપણે અડ્યા છે તો હું હાથ ધોઈ નાખીશ. પહેલા હાથ ધોઈને મને તમને બતાવ્યું છે પાણી કે સાબુ સાથે હાથ ધોજો તો કાંઈ પણ બીમારી ના આવે. ઓકે, પછી આની ઉપર આપણે થોડુંક પેપરિકા લેશું, એની ઉપર છાંટી નાખશું. અને થોડુંક કેજન સિઝનિંગ લેશું ને એ પણ આપણે થોડુંક છાંટી નાખશું એના ઉપર તો ફાઇન થાય. હવે આ હું નાખી દઈશ ઓવનમાં. ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આ કેવી રીતે આપણું ચિકન લાગે છે બેક્ડ. ને બીજી વસ્તુ મને તમને બતાવ્યું હતું કે જે અહીંયા આપણા બટેટા બફાય છે એની અંદર જે હું લીંબુ અમે મલીમાવ કે છે તો લીંબુ જેના ઓલા બાકી હતા એના જે આપણે ગાર્બેજમાં નાખી દીધા હોત એ હું નાખી દીધી એની અંદર આપણા બટેટામાં તો એકદમ ફાઇન સુગંધ આવે છે. તો ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આ કેવી રીતે આમ થઈ ગયું છે. એને કાપીને આપણે સર્વ કરશું. તો આપણે આવ્યા, આપણું અહીંયા ચિકન તૈયાર છે. આવ્યું લગભગ 30 મિનિટ લાગી ને બરાબર ફાઇન પાકી ગયું છે. એટલે હું એને કાઢીને આપણે રાખશું કે થોડુંક ભલે આરામ કરે, જરાક નવસેકું થાય પછી આપણે એને કાપશું. હવે મને બટેટાનું સાથે એને સર્વ કરવું છે તો એના માટે અહીંયા હું તવો ગરમ કરી એનામાં આપણે નાખશું ખાલી થોડુંક ઓલિવ ઓઇલ. ઓકે, ઓલિવ ઓઇલમાં આપણે નાખી દઈશું આપણા બાફેલા બટેટા ને ખાલી આપણે એને હાઈ ઉપર એને જરાક સોટે કરવું છે. પછી જે થોડુંક આપણું ડુંગળી ને બેલ પેપરનું મિક્સચર રહ્યું તો એ પણ આપણે થોડોક એના ઉપર નાખી દઈશું. અવિતમ એ બિલકુલ તમારા ઉપર છે, જો તમને ના નાખવું હોય તો પણ જરાય વાંધો નથી. થોડુંક નિમક, થોડીક મરી છાંટશું એના ઉપર. સાવ સિમ્પલ. અને થોડુંક લેમન પેપર. ત્યાર સુધી એ થાય છે ત્યાર સુધી ચાલો આપણે કાપે આપણું ચિકનનું રો. એની અંદર જે થોડુંક આપણું મેરિનેટ રહ્યું છે થોડુંક એના ઉપર નાખીશ કારણ કે એકદમ સ્વાદિષ્ટ છે.
લીંબુ આને આપણે ચૂલા ઉપર નથી રાખવું કારણ કે એકદમ ફૂંસ થઈ જશે જો બહુ રાખશું તો ઓફ કરી હવે એક વસ્તુ હું બિલકુલ ભૂલી ગઈ આ આપણી જે ચાકુ છે એ એકદમ શાર્પ છે પણ આના માટે આપણને ખપશે એક સરેટેડ નાઇફ અવિતામ જે બ્રેડ કાપે એ તો એ એકદમ ફાઇન રીતે કપાશે જોયું પણ જો અંદર કેવું લાગે છે બહુ ગરમ છે હવે આપણે આને ચાખશું અને છેલ્લે બાકી ખાલી થાય થોડુંક લીંબુ છાંટશું એની ઉપર લાલ ચટણી ડુંગળી અધકચર મોટા મરચાં એકદમ ચમકદાર રેસીપી છે તો ચાલો આજે આપણે બનાવ્યા છે ચિકન રૂલાડ વિથ રેડ ચટણી ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું તો ત્યાર સુધી ખુદા હાફિઝ